અત્યારમાં જોવા માટે આવી ગયા છે મગરમચ્છ અને પહેલી વખત જોયા. ઓલો પાછો લેવા ગયો. હે સરથાણા નેચરલ પાર્ક પહોંચી ગયા છીએ. ભાઈ અને ભાભી અને બધા લોકો, નાના બચ્ચા 3, અને બસ તમને આગળ બતાવશું કે સરથાણા નેચરલ પાર્ક કેવું છે. અને આના પહેલાં હું ક્યારેય નથી આવેલી, ફર્સ્ટ વાર આવેલી છું. જો અહીંયા ભાભી ને બધાય નાના નાના બચ્ચા, કંઈક આવું છે અહીંયાનું વાતાવરણ. અત્યારમાં પહોંચી ગયા છે સરથાણા નેશનલ પાર્ક, અને હું પણ પહેલી વખત છે. અને આગળ તમને બતાવીશ કે કેવું અહીંયાનું પાર્ક છે તે. અમે જોવા માટે આવી ગયા છીએ ઉદબિલાવને, અને હું તમને આગળ બતાવીશ કે કેવા આવે ઉદબિલાવ. અને પાણીમાં જ રહેતા હશે, કેમ કે પાણીની અંદર તરે છે. મેં પણ પહેલી વખત જોયા છે. અને ચાલો તો હું તમને આગળ બતાવીશ. બહુ સાખું અત્યારમાં અમે મંકી જોવા આવી ગયા છીએ, અને બહુ બધા નાના નાના મંકી મસ્ત છે. અને જો સામે પણ છે, સામે પણ ઘણા બધા બેઠા છે. ચાલો તો અત્યારમાં અમે જોવા આવી ગયા છીએ જરા શિયાળ, અને સામે બેઠું છે નાનું એવું છે, નાનું એવું છે. જોવા માટે આવી ગયા છીએ સ્પોનબિલ, અને બહુ બધા છે. સૌથી વધારે અહીંયા સ્પોનબિલ છે, અને ઝાડ મોટી ફીટ કરેલી છે ઉપરથી નીચે સુધીની. બધા સ્પોનબિલ અંદર જ છે. અને નવા છે ચાલો તો અત્યારમાં જોવા માટે આવી ગયા છે બ્લેક સ્પિન, અને અંદર છે ઝાડની અંદર. જો Cheers.
ચાલો તો અત્યારમાં અમે જોવા માટે આવી ગયા છીએ દીપડો અને દીપડા બે છે અંદર અને જો આગળ બતાવું ચાલો તો અત્યારે અમે સિંહને જોવા આવી ગયા છે અને ઘણી વખત આપણે સાંભળેલું છે કે સિંહ ઉગતો હોય પણ પહેલી વખત તો સાંભળ્યો છે ને ઉગતા અને જો જંગલનો રાજા short reels. ચાલો તો અત્યારમાં આપણે જવાનું છે ગીરના જંગલના રાજાને એક રાજા જોઈએ ને બીજા રાજા જોવા જવાનું છે અને જોવો સામને જંગલના રાજા જોવે રાજા મજા આવી બેટા મજા આવી એ તો એની મોજમાં તને મજા આવી ઓય આમ ફરીને જો કે મજા આવી તને તને આમે આપી દઉં નાસ્તો કરવા દીપડાને હા અત્યારે અમે ગીરના સિંહને જોવા માટે આવેલા છીએ અને એ લોકોની વ્યવસ્થા પણ એવી રીતના જ કરવામાં આવી છે કે જેમ જંગલ હોય એવી રીતના સામેથી ઉઠશું અને અહીંયા ખાડા જેવો વિસ્તાર કરેલો છે એટલે એવી રીતના સુવિધા જ કરેલી છે અને ફરતાય બહાર ન નીકળ ઓકે અને સામે પણ જાળી ફિટ કરેલી છે ફરતાય અત્યારમાં જોવા માટે આવેલા છે ભાલુ અને સામે તો અંદર વયો ગયો ભાલુ અંદર બેસી સામે અને અહીંયા કામ પણ ચાલે છે નેશનલ પાર્ક પણ બહુ મસ્ત છે અને જ્યારે આખું કમ્પ્લીટ થઈ જાય ત્યારે તો શું મસ્ત છે અત્યારમાં પણ મસ્ત ચાલો તો અત્યારમાં જોવા માટે આવી ગયા છીએ અને જો સામને છે બે ત્રણ છે એક અંદર છે એ અહીંયાથી નહીં દેખાય અને અહીંયા છે શું કરે કોને ખબર
તો ફરી લીધા અને આ ત્રણેય થાકી ગયા અને પાણી વાણી બધું હારે લઈને જ આવેલા હતા તો બધા પોરો ખાઈ લઈને થોડીક વાર અને પાણી પણ બધા પી લે. અત્યારમાં જોવા માટે આવી ગયા છે મગરમચ્છ અને પહેલી વખત જોઈએ આપણે વિડીયોમાં તો જોયેલું છે પણ આજે રિયલમાં જોયું છે અને સામે છે પાણીની અંદર 1 ફીટની બાકી બે મગરમચ્છ છે એક અહીંયા અને એક અહીંયા. મગરમચ્છ હલતી કેમ ને વિવેક મરી ગયું નહીં હોય કેમ કાંઈ ન કરે. નાની હતી અને અહીંયા પણ મગરમચ્છ મોટી છે અને ઓલી અંદર પાણીમાં હતી એટલે દેખાતી નથી અને આ બહાર જાડી જાડી છે. મમ્મી બે નાના પણ એક તોરેસ અત્યારમાં જોવા માટે ગુજરી આવી ગયા છે અને એને નાસ્તો પણ દેવાનો દેવાંશ દેતા થોડોક ડરે છે. આવી બેટા કાંઈ ન કરે ખાલી અંબાઈ દે લઈ ગયો દે દો બીજું દે ને કોણ ખાય કોણ ખાય છે બે ને આપો આ તો ભાભી બોલો પાછું લેવા જો બસ માથે અડી જાય તો અને જો હાથી કહ્યું બેટા મોઢું ઉઠાઈ જાય. હાલો ચલો તો અત્યારમાં આ પક્ષીઓને જોવા આવી ગયા છે. નામ નથી આવડતું, જે લોકોને પણ નામ આવડતું હોય ને એ લોકો કોમેન્ટ કરીને કહેજો. અને કેવી લાંબી સાંસવાળા છે, બ્લેક સાંસ કાગલો છે. કાગલો ને બટા મને નથી ખબર શું છે એ. નેશનલ પાર્ક મને તો જો હા છેલ્લે કી છેલ્લે હા ઓલા છેલ્લે દેખાય શું છે પક્ષીનું નામ નથી આવડતું, બહુ વાઇટમાં ઊંચું છે બધા પક્ષીઓ કરતા. અને આપણે પણ પેલી વખત જોયેલું છે. અને અંદર નાના નાના મોટા મોટા બધા અલગ અલગ છે. ઉપર માળા પણ ગોઠવેલા છે સામે. અડધું નેચરલ પાર્ક ફરી લીધા છે અને હવે જઈએ છીએ આમ ગાર્ડન જેવું છે ત્યાં કેમ કે નાસ્તો કરવા લઈને જ આવેલા છીએ. અને આ બધાને જો ભૂખ લાગી ગઈ છે અત્યારે, તો હવે નાસ્તો કરી અને પછી આગળ જોવા માટે જશું. ચાલો તો અત્યારમાં અહીંયા બેસી ગયા છીએ અને બધાને નાસ્તો કરવાનો છે. શું ખાવું નાસ્તામાં? આ ખાવું તારે? બટેકું ખાવું તારે? આ ખાવું બટેટા ભૂંગળા કહેવાય. અને બટેટા ભૂંગળા લઈ અને નાસ્તો બધી સુવિધા હારે લઈને જ આવેલા હતા કે નાના નાના છોકરાને ભૂખ લાગી જાય તરત.
બધા છોકરા હવે બટેકા ભૂંગળા ખાવા મીણા છે. દેવાંશ ભાવ્યું તને? મજા આવે ખાવાની? એને મજા આવે તને? તને ભોગા બોલાય બધાને. નાસ્તો કરી લીધો છે અને હવે નાસ્તો કરી અને આગળ જોવાનું થોડુંક જ બાકી હોય એવું અમને લાગે છે, કેમ કે વધારે તો જોવાઈ ગયું. અને ચાલો જે પણ બાકી છે એ અમે તમને આગળ બતાવશું. દેવાંશ જો, એ દેવાંશ ઓય નાસ્તો કર્યો બેટા? નાસ્તો કર્યો? જવાબ દે, તે કર્યો? પાસે સ્ટુડન્ટો આવે છે બધા ફરવા માટે. અને અત્યારમાં સાંજનો સમય થઈ ગયો ને પબ્લિક પણ વધવા માંડી છે. અને અમે આવ્યા ત્યારે ઓછી પબ્લિક હતી અને અત્યારમાં સૌ પાછળથી સ્ટુડન્ટની આખી ટીમ આવે છે. અને સ્ટુડન્ટ બધા આવે છે પ્રવાસમાં લઈ ગયા છે. ચાલો તો નાસ્તો કરી અને સીધા અમે જોવા માટે આવી ગયા છે હિપોપોટેમસ. અને જો સામે છે સારું ઓલું નાખેલું લાગે, સારું નહીં? પાણી પણ અહીંયા છે ને પાણીમાં સાઈડ રહેતો હતો કરવામાં આવેલું. અત્યારમાં અમે જોવા માટે આવી ગયા છીએ હરણ. અને આવડા તો બધે ટીંગાવાનું જ કામ કર્યું કા કેટલી શોખથી જોડે. અને આ બહુ બધા હરણ છે ને, વૃક્ષો બહુ મસ્ત છે, ફળ ફ્રૂટ ઔષધિ. અહીંયા ઔષધિ કેટલી છે, ઔષધિ પણ મળી જાય, ફળ ફ્રૂટ ઘણા બધા છે એવા જે આપણે જોયા પણ ન હોય. અને ફ્રૂટ પણ ઘણા એવા છે જે આપણે ખાધા પણ ન હોય. અને વૃક્ષો બહુ છે. અને એ લોકોને અંદર જ બધી સુવિધા કરે છે, ખાવાનું પીવાનું જેવી રીતના રહેવું એમ મસ્તી જીવવાનું. અને અહીંયા દેવાંશભાઈ લોકો જો રમવા મીના છે 3-3 અને કામ પણ ચાલુ છે કે આવી રોકડે. અહીંયા આવી ગયા છે હરણિયા. અત્યારમાં જોવા માટે અમે આવેલા છીએ સાબર. અને સામે 3 સાબર છે, એક અંદર છે, એક છે બહાર, એક સામે બેસતું છે અને બીજું કંઈ દેખાતું નથી. અને અહીંયા એનું વાતાવરણ તો કેવું મસ્ત સેટઅપ કરેલું છે વૃક્ષો અને પથ્થરોથી. અને ઘણા બધા નવા નવા વૃક્ષો પણ વાવેલા છે. અને ફરતે જો કેવું મસ્ત રીતના બાંધેલું છે. અત્યારમાં અમે હરણ જોવા આવી ગયા છે. અને હરણ જેટલું અત્યારમાં બધું જોઈને એને જોઈને ખુશ નથી છે ને એટલી હરણ ખુશ થાય. કેટલા મસ્ત છે જો વાઈટ વાઈટ, બહુ મસ્ત હરણ છે. અને એના શિંગડા જો સામે ये जानवर को હે ક્યાં પ્રાણી સંગ્રહાલય બોલ તો પ્રાણી સંગ્રહાલય
મજા આવી? કેવી મજા આવી? મસ્તની મજા આવી. ઓલા ભાઈ ને તને મજા આવી? બહુ મજા આવી? હું જોયું? પછી તને આવડે કઈ નામ? મગરમચ્છ જોઈ હતું અને અહીંયા પણ બીજું છે અને સામે થોડુંક દૂર છે અને અહીંયા બધી આમ બાંધેલા છે બળિયાનું એટલે થોડુંક દૂર પડશે. આડવટ હશે થોડું પંખ ફેલાતા પંખ. અત્યાર સુધી બધા જંગલી પ્રાણીઓ જોયા છે અને હવે આપણે પક્ષી વિભાગમાં એન્ટ્રી લઈ લીધી છે અને આગળ બધા પક્ષી અમે બતાવશું. અહીંયા અમે પોપટ જોવા માટે આવી ગયા છીએ અને બહુ બધા પોપટ છે અને જાળી ફિટ કરેલી છે એકદમ એટલે ક્લિયર નહીં દેખાય. વિભાગમાં ફાઇનલી પહોંચી ગયા છે અને અલગ અલગ પક્ષીનો આખો વિભાગ છે અને બધા બહુ મસ્ત છે અને ચાલ તો અમે તમને આગળ માડી થોડું અહીંયા છે કુકડીઓનું ઘર અને સામે માળા ગોઠવેલા છે. તલગી વાળી મલ્ટી ટેલેન્ટ તો સાંજથી આખું બોડી પક્ષી વિભાગમાં આપણને જોવા મળે છે શેઠાડી અને એ આપણે સાંભળેલું છે કે કોઈ વાર કરવો હોય ને તો એને જે ઓલી સાંજનું જેવી સ્ટીક હોય ને ડાયરેક્ટ ફેંકવા મળે એના પંખમાંથી જ તે અને સામને છે શેઠાડી અને આજે નજરથી જ જોઈ લીધી અને એ બહુ સ્ટ્રીક હોય. ચાલો તો ગામડામાં પણ તમને મોર તો જોવા મળે જ છે અને આપણા ગામડામાં પણ 3 થી 4 મોર છે એ તો બ્લોગમાં તમે આગળ જોયા જ હશે પણ આજે આપણે પિંજરામાં જોવા મળશે મોર અને જોવાય મોર અને ઢેલું બહુ બધી છે અને જો આપણે મોર તો જોયેલા જ છે આ કલરમાં પણ આપણે સફેદ ઢેલ કે મોર મેં ક્યારેય નથી જોયેલા ફર્સ્ટ વખત જોવા અને અહીંયા છે તો કેટલો મસ્ત મોર છે ને ઢેલ. ચાલો તો અત્યારમાં જોવા માટે આવી ગયા છીએ ઓલા અને ઓલા સાંભળેલું છે પણ જોયા છે ફર્સ્ટ વખત અને આ તો કેટલો મસ્ત છે જો કલર 3, 4, 5, 6 કલરમાં છે અને એ લોકોના માળા પણ સામે એક્ઝેક્ટ ગોઠવેલા છે તમને દેખાતા હોય તો અને એ લોકોને અંદર બધી સુવિધા કરવામાં આવેલી હોય. અત્યારમાં જોવા માટે આવી ગયા છે ગોલ્ડન પ્રિઝન અને સામે છે
અને અહીંયા જો ગોલ્ડન કિચન મેં પણ પેલી વખત જોયું છે અને સામે છે જો રેડ કલરનું અને આ બધા અલગ અલગ છે અને એના માટે વૃક્ષો પણ અંદર જ વાવેલા છે અને એના માટે ખાવાનું પણ સામે મૂકેલું છે. કેવડો મોટો પોપટ છે. રેડ પોપટ રેડ. અહીંયા છે ગ્રીન પોપટી પોપટ. સફેદ કલગી વાળી કોયલ. સફર આપણી અહીંયા પૂરી થાય છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ 12 બાજુ અને અહીંયાનું બેકગ્રાઉન્ડ તો કેટલું ગોલ હશે જવાનું છે અને દેવાંશ ભાઈ જો આમેલી ઉતારા તો આપણે સરથાણા નેચરલ પાર્ક કરી લીધા છે આખો અને ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ બધા અલગ અલગ જોયેલા છે જંગલી પણ અને અહીંયા નેચરલ પાર્ક આવી અને અમને બહુ ગમ્યું તમે પણ ક્યારેક અહીંયાની વિઝિટ લ્યો. ઓકે તમને અહીંયાનું નેચરલ પાર્ક ગમ્યું હશે અને તમને આ બ્લોગ ગમ્યો હશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.